તો આ સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો। પશ્ચિમ ઝોનમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ઉત્તર ઝોનમાં 1.5 ઇંચ, દક્ષિણ ઝોનમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો। ઓઢવમાં 1.5 ઇંચ, નિકોલમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો। બોડકદેવ વિસ્તારમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો હતો। રાણીપમાં 1.5 ઇંચ તો ઉસ્માનપુરામાં 1 ઇંચ વરસાદ પડ્યો। દુધેશ્વરમાં 1.25 ઇંચ, જ્યારે મેમકો વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે। છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ બફારાનો સામનો કરી રહ્યા હતા। હવે વરસાદ પડી રહ્યો છે, ઠંડક વાતાવરણમાં જોવા મળી છે। લાંબા વિરામ બાદ મેઘરાજાએ અમદાવાદમાં એન્ટ્રી કરી છે। ધમાકેદાર એન્ટ્રીથી શહેરના વિવિધ વિસ્તારોની અંદર પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। અત્યારે હાલ આ દ્રશ્યો જે છે તે પાંજરાપોળ 4 રસ્તા પાસેના છે કે જ્યાં વાહનો જે છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે। શહેરની અંદર થોડો પણ વરસાદ પડે અને પાણી ભરાઈ જાય તેવી પરિસ્થિતિ દર વર્ષે થતી હોય છે અને અત્યારે પણ હાલ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે। લોકોને ક્યાંક હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે પાણી ભરાઈ જવાના પ્રશ્નો જે છે તે દર ચોમાસાની અંદર શહેરની અંદર થતા હોય છે। પાંજરાપોળ 4 રસ્તા પશ્ચિમ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર પણ પાણી ભરાવાના પ્રશ્નો જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે ક્યાંક શહેરની અંદર જે વરસાદ પડ્યો અને તેના કારણે વરસાદી પાણી ભરાયા તેને લઈને લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। એટલે કે આ વરસાદ પહેલા જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે તે અમદાવાદ શહેર દ્વારા પ્રોપર નથી કરવામાં આવતી અને લોકોને જે છે તે હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। એટલે કે ક્યાંક શહેરના જે 4 રસ્તાઓ અને જે લોકો છે તે લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। અમદાવાદના વિવિધ વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાવાના પ્રશ્નો જે છે તે સામે આવી રહ્યા છે। એટલે કે શહેરના વિવિધ વિસ્તારોની અંદર પાણી ભરાયા અને હવે લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમને આ વરસાદ જે છે તે પડી રહ્યો છે ને જેમાં પાણી ભરાવાના પ્રશ્નો છે તે જોવા મળી રહ્યા છે અને લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। એટલે કે હાલ તો શહેરના જે વિવિધ વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ રહ્યા છે। કેવી હાલાકી થાય છે તમને? આ લોકો જે છે તેમને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। વિવિધ લોકો જે છે તે કેવી હાલાકી થાય છે પાણી ભરાઈ જાય? બહુ જ। થોડો વરસાદ પડે ને હાલાકી પડે છે। કોર્પોરેશનની કામગીરી વિશે શું કહેવું છે? કોર્પોરેશન કરે છે પણ જેટલું પાણી ભરાય છે અહીંયા એવું કામ નથી કરતી। અહીંયા આગળ ગટરો બનાવી છે પણ ઢાળ આમ છે અને ગટરો અધર છે તો પાણી જાય જ નહીં। બિલકુલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલ લોકો પણ ઉઠાવી રહ્યા છે, કારણ કે વરસાદ પડે અને પાણી ભરાય લોકોને હાલાકીનો સામનો જે છે તે ચોક્કસપણે કરવો પડી રહ્યો છે ને અત્યારે હાલ શહેરના વિવિધ વિસ્તારોની અંદર પાણી ભરાવાના પ્રશ્નો સામે આવતા લોકો મનપા સામે રોષ ઠાલવી રહ્યા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં પડેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે દાણી લીમડા વિસ્તારની અંદર પણ પાણી ભરાવાના પ્રશ્નો જે છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે ઘૂંટણસમા પાણી ભરાતાને કારણે લોકોને અહીંથી પસાર થવું જે છે તે હાલાકી ભર્યું છે। અત્યારે હાલ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે વરસાદ ધીમો પડ્યો છે, પરંતુ અહીં લોકોને અહીંથી પસાર થવું જે છે તે મુશ્કેલી ભર્યું જોવા મળી રહ્યું છે। વાહનો જે છે તે પણ લોકોના ક્યાંક બંધ થઈ રહ્યા છે પાણીને કારણે। એટલે કે ક્યાંક શહેરનો આ દાણી લીમડા વિસ્તાર જે છે ત્યાં પાણી જે છે તે દર વર્ષે ભરાતા હોય છે। અમદાવાદ કોર્પોરેશન જે છે તેના દ્વારા કહેવામાં આવતું હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે થતી હોય છે, પરંતુ આ વરસાદની અંદર થોડો લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે શહેરની અંદર જ્યારે પણ વરસાદ પડતો હોય છે ને આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ જતી હોય છે। લોકોના વાહનો જે છે તે બંધ થતા જોવા મળતા હોય છે અને લોકોને ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો જે છે તે કરવો પડતો હોય છે। એટલે કે આ પ્રકારે જ્યારે પાણી ભરાઈ જતા હોય છે અને લોકોમાં ભારે રોષ જે છે તે અમદાવાદ કોર્પોરેશન સામે જોવા મળતો હોય છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે શહેરની અંદર જોવા મળી છે અને આ દાણી લીમડા નો આ વિસ્તાર છે કે જ્યાં લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે અને લોકોને હાલાકી પડી રહી છે। કાકા, કેવી પરિસ્થિતિ થાય છે? બહુ તકલીફો પડે છે વરસાદમાં। તો પાણી ભરાઈ જાય, થોડો વરસાદ પડે ને કોઈ કામગીરી કરે છે કોર્પોરેશન? હવે જોવા તો કાયમનું પડ્યું છે, આજનું નથી।
આ કાયમ નું પડ્યું છે, શું કરીએ હવે? કાયમની હાલાકી જે છે તે પડી રહી છે. કાકા, કેવી હાલાકી થાય છે નીકળવું હોય તો? જુઓ ને આ હાલત જુઓ ને વાહન બંધ થઈ ગયું છે. હા બિલકુલ લોકોના વ્હીકલો જે છે તે બંધ થઈ ચુક્યા છે અને હાલાકીનો સામનો અમદાવાદના નાગરિકો ભોગવી રહ્યા છે, કારણ કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે ન કરવામાં આવી અને તેના કારણે હવે અમદાવાદ શહેરના નાગરિકો જે છે તેઓ હાલાકી ભોગવી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.